અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા જવાહર બાગ ખાતે આવેલ મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે તારીખ 6 એપ્રિલ ભાજપના સ્થાપના દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર શહેરમાં આવેલ જવાહર બાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે માત્ર 2 સાંસદોથી શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી આજે વટવૃક્ષ બની છે અને વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે નામના મેળવી છે। ત્યારે સૌના સાથ સૌના વિકાસ સૂત્રને સાર્થક કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનો અભૂતપૂર્વ વિકાસ કરી રહ્યા છે। 1951 શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ દ્વારા જનસંઘની સ્થાપના કરવામાં આવી। એ પછી 1980 ની અંદર 6 એપ્રિલ 1980 ભરિંદા પાર્ટી તરીકે સ્થાપના થઈ। આજે 46મું વર્ષ આ સ્થાપનાનું ચાલી રહ્યું છે। ત્યારે જોઈએ છે કે ભૂતકાળમાં જ્યારે 2 સીટો હતી ત્યારે કોંગ્રેસના લોકો મસ્કરી કરતા હતા કે દીઠ બોરી ઉચકવા માટે 4 વ્યક્તિ છે, તમારી પાસે માત્ર 2 જ વ્યક્તિ છે। એ 2 સંસદમાંથી આજે જોઈએ છે કે સતત 3 ટર્મથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યની અંદર ભરિંદા પાર્ટીનો ભગવો કેન્દ્રની અંદર લહેરાયો છે। ભરિંદા પાર્ટીના 46મા વર્ષગાંઠ નિમિત્તે હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે જોગનો જોગ આજે રામનવમી પણ રામનો જન્મોત્સવ પણ આજે ઉજવી રહ્યા છે। ત્યારે હું તમામ લોકોને, ભાઈ ભટ્ટોને જય શ્રી રામ કરી બિરમું છું।